જી હા, આ તમે જે પાવડર જોઈ રહ્યા છો એ એક આયુર્વેદિક ઔષધિ છે જેનો લોકો લગભગ નાખી દેતા હોય છે. એ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આયુર્વેદિક પાવડર બનાવ્યો છે. તો આપણે જ્યારે અથાણા માટેની કેરી લઈ છીએ અથવા કાચી કેરી કોઈ પણ, તો એની આપણે જ્યારે છાલ ઉતારીએ છીએ ને ત્યારે લોકો એને ફેંકી દે છે. પણ આ છાલને સૂકવી અને તેમાંથી જો પાવડર બનાવવામાં આવે તો એ પાવડર એક અદ્ભુત આયુર્વેદિક દવા તૈયાર થાય છે, જેનો ઉપયોગ આપણે ખાસ તો જ્યારે ડાયરિયા થયા હોય ત્યારે 1 ચમચી આ પાવડર જો તમે લઈ લેશો તો એ એકદમ રામબાણ એવો ઈલાજ છે કે જેનાથી તમારે કોઈ પણ બીજા પ્રકારની દવા લેવી નહીં પડે અને ખૂબ જ સરળતાથી તમારા ડાયરિયા છે એ બંધ થઈ જશે. તો આવો પાવડર આપણે બનાવી અને ઘરેથી રાખી મૂકીએ તો આ પાવડર એક ઔષધિનું કામ કરે છે, જે આપને મફતમાં મળે છે. બરાબર ને? તો આ રીતે અવશ્ય પાવડર બનાવો અને ઘરમાં બોટલ ભરી અને તેને સાચવીને રાખો, જેથી ક્યારેય જરૂર પડે આપણે અથવા આપણા પાડોશીને તો પણ આપણે તેને મદદ કરી શકીએ. તો આવો આ પાવડર બનાવી અને ઘરેથી તૈયાર થાય છે, તો ચોક્કસથી બનાવજો અને આ પાવડરનો ઉપયોગ કરજો. ઘણી વખત આપણા મોઢામાં છાલા પણ પડી જતા હોય છે, તો ત્યારે આ પાવડરને પાણીમાં પલાળી અડધી કલાક રહેવા દઈ અને એ પાણીમાં આપણે મોઢામાં કોગળા ભરી રાખીએ તો આપણા છાલા છે એ પણ દૂર થશે. કેમ કે આ પાવડરમાં થોડીક ખટાશ અને વધારે પ્રમાણમાં તુરાસનો ભાગ રહેલો છે, જેથી આપણા મોઢામાં જે ચાંદા પડે છે તે ધીમે ધીમે દૂર થશે. બસ તો આ રીતે બધી છાલને ઉતારી અને આપણે તેને ભેગી કરી લેવાની છે. કેરી અગાવત ધોયેલી હતી એટલે ધોવાની કંઈ જરૂર નથી અને ઘરમાં તમે કોઈ પણ કપડા ઉપર આ રીતે છૂટી છૂટી સૂકવી શકો છો. અને ત્યારબાદ 1 કે 2 દિવસ સુધી તેને તડકો આપશું એટલે એકદમ સરસ મજાની કડક થઈ જશે. અને ત્યારબાદ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં તેને પીસી અને પાવડર બનાવી લઈશું. તો અદ્ભુત એવો આપણો આ ઉપચાર આયુર્વેદિક ઔષધિ બની અને તૈયાર થઈ જશે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.